वन्दे अक्षरधामिनं श्रीसहजानन्दं च मूलाक्षरम् अक्षराधीश तुल्यतां च प्रगतम् श्रीप्रागजिं भावत शुद्धोपासनस्थापकं गुरुहरिं यज्ञं तथा योगिनं भास्वन्तं प्रमुखं महन्तगुणिनं श्रीजीस्वरूपं सदा। मङ्गलं सहजानन्दः मङ्गलं साक्षरो हरिः मङ्गलं नीलकण्ठोऽस्तु स्वामिनारायण सदा स्वामिनारायण सदा स्वामिनारायण सदा। આજે પાંચમા દિવસે પાંચમી કથામાં પણ આપણે સખી સમજણમાં ઘણું સુખ છે, મોટું માતમ રે જાણજે મનમાં કે સમજણમાં ઘણું સુખ છે. આ વિષયની કથા આપણે આગળ સાંભળીશું. આ વિષયનો ઊંડાણથી આપણે ચિંતન કરી રહ્યા છીએ. એમાં ગઈકાલે છેલ્લે વચનામૃત લોયા પ્રકરણના 10ના શબ્દો આપણે સાંભળ્યા હતા. એને ફરી યાદ કરી લઈએ, કારણ કે એ વચનામૃતનું જે શીર્ષક છે એ નિર્વિકારી રહ્યાનું, પણ ભગતજી મહારાજ પોતે કહેતા કે આ અલમસ્ત જ્ઞાનનું વચનામૃત છે. કેવું જ્ઞાન? એ જ્ઞાન સિદ્ધ કરીએ તો અલમસ્તાઈ આવી જાય જીવનમાં. અખંડ કેફ, બળ, આનંદ, મસ્ત થઈ જવાય, અખંડ સુખિયા થઈ જવાય. એવી સમજણ શ્રીજી મહારાજે આપી છે. એની વિશેષ વાત અત્યારે નથી કરતા, પણ ગઈકાલે જે આપણે છેલ્લે શબ્દો જોયા હતા એ આપણે ફરી યાદ કરી લઈએ અનુસંધાન માટે. સ્વામિનારાયણ હરે ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાને લોયા પ્રકરણના 10ના વચનામૃતમાં વાત કરી છે. અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે, જે આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું. સત્પુરુષના પ્રતાપે આપણને આ જ્ઞાન થાય છે. અને તે સંત પરમેશ્વરના ભક્ત છે. ભગવાન તરીકે મનાવતા પૂજાતા નથી, દાસાનું દાસ છે. અને ભગવાનની અખંડ સેવા ભક્તિ ભજન પોતાના ચૈતન્યમાં દાસાનું દાસ ભાવે કરતા રહે છે. અને તે સંત પરમેશ્વરના ભક્ત છે. અને પરમેશ્વર છે
સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની વાત છે. અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા, જે બ્રહ્મ, સર્વના આત્મા, બધાના આધાર, નિયંતા, પ્રેરક, કર્મફળ પ્રદાતા, અંતર્યામી અને સર્વત્ર વ્યાપક હોવા છતાંય મૂર્તિમાન વ્યતિરેક સ્વરૂપે અક્ષરધામમાં બિરાજે છે. અને અનંત કોટી બ્રહ્માંડોમાં જ્યાં એમને જેવી રીતે દર્શન આપવાની ઈચ્છા થાય ભક્તોની પ્રાર્થનાઓ પ્રમાણે, એ પ્રમાણે પોતાનું જે અક્ષરધામ સહિત પોતે પ્રગટ થાય છે, સર્વના આત્મા. અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા, એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે, અને અક્ષરના પણ આત્મા છે, અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ, આપણે આ રીતે વિચારવાનું છે. એ વિચાર શ્રીજી મહારાજ આપે છે. આ મહિમાએ સહિત સત્પુરુષનો મહિમા આવ્યો કે સંતના પ્રતાપે હું આ જ્ઞાન પામ્યો છું. અહીં તો સંત કેવા છે? તો પરમેશ્વરના ભક્ત છે. અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા, એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે, અને અક્ષરના પણ આત્મા છે, અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે. હવે આપણી વાત આવે, એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ, તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું. ઓર્ડિનરી નથી આપણે. શું? બ્રહ્મરૂપ એવો દાસ છું. રાષ્ટ્રપતિ ભવનમાં કેટલો મોટો સ્ટાફ હોય? હોય કે નહીં? રસોયા હોય, માળીઓ હોય, રાષ્ટ્રપતિની ચાકરી કરનારા હોય, પાણી પાનારા હોય, બીજું ત્રીજું પીરસવાવાળા હોય, હા, લિફ્ટમેન હોય, બધા કેટલા બધા પ્રકારના સેંકડોની સંખ્યામાં સ્ટાફ હોય છે. બધો મોટો, એટલું મોટું રાષ્ટ્રપતિ ભવન છે, બરાબર. પણ બધાને રાષ્ટ્રપતિની બરાબર સિક્યોરિટી મળી જાય કે નહીં? ઓટોમેટિક મળે કે નહીં? બોલો. બીજી બધી વ્યવસ્થાઓ કેટલી અદ્ભુત હોય. અને એને મનમાં કેવો કેફ રહે કે અમે ઓર્ડિનરી નથી. રાષ્ટ્રપતિનો ડ્રાઈવર હોય તો હું રાષ્ટ્રપતિનો ડ્રાઈવર છું. વડાપ્રધાનની ગાડીનો ડ્રાઈવર હોય તો હું વડાપ્રધાનનો ડ્રાઈવર છું. સિક્યોરિટીમાં હોય, બીજી ત્રીજી નાની મોટી કોઈ પણ સેવામાં હોય, નાનામાં નાના જેવો માણસ હોય ને, બગીચાનો માળીક હોય, ઓટોમેટિક આ બધું ઇલકાબ મળી ગયા કે નહીં? એને ઓટોમેટિક સિક્યોરિટી મળી ગઈ, બીજી ખાનપાનની સારી વ્યવસ્થા, પોતાના ઘર કરતાં તો ઘણી ઉત્તમ ત્યાં આગળ એને બધી મળતી હોય. એમ આપણે ઓર્ડિનરી નથી. શ્રીજી મહારાજ આપણને શીખવાડે છે કે અસ્મિતા આ રાખવાની છે. બંધ થઈ ગયું. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ, તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું. ઓર્ડિનરી દાસ નથી. કેવો? એ માનવાનું છે. બ્રહ્મકોટીમાં આવી ગયા આપણે. ઉપાસના કોની થઈ? કોના દ્વારા થઈ? આ વસ્તુ છે. એટલે આ શબ્દોનું મનન ચિંતન નિધિધ્યાસ કરીએ તો એ અસ્મિતા આપણને પ્રગટ થાય. અને અલમસ્ત જ્ઞાનનો આ એક વિભાગ છે પાછો. અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે છે, દ્યુપત એવ તે યયુ ન અંતમ અનંતતયા ત્વમપી. આ શ્રીમદ ભાગવતના વેદ સ્તુતિના ગદ્યનો એક અંશ છે, જે વતનાવતમાં પણ સ્વામિનારાયણ ભગવાને નિરૂપેલો છે. આજ વતનાવતમાં પોતે કહે જ છે. એનો ભાવાર્થ એવો છે કે દેવતાઓ બધા ભગવાનને કહે છે, દ્યુપતિ એટલે દ્યુ એટલે અંતરિક્ષ, એમાં રહેવાવાળા, કે હે ભગવાન, અમે તમારા મહિમાના પારને પામતા નથી, પણ વિશેષ શું કહે, તમે પણ તમારા મહિમાને પાર પામતા નથી. ત્વમ આપી,
શાથી કે અનંતતયા આપનો મહિમા, આપનું સ્વરૂપ, આપનું ઐશ્વર્ય, આપનું તેજ, પ્રતાપ, યોગ કળાઓ અનંત 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 છે. એ તમે પણ એનો પાર પામતા નથી. હા, એટલું બધું તમારું મોટું ઐશ્વર્ય છે. આવું શ્રીમદ ભાગવતમાં જે વેદસ્તુતિના ગદ્યમાં જે ભાગ આવે છે એ શ્રીજી મહારાજ કહે છે. હવે શ્રીજી મહારાજે ગઢડા એટલે પંચાળા પ્રકરણના ચોથા વતનામાં પણ એક મોટપની વાત બહુ જ વિસ્તારથી કરી છે. અત્યારે આપણી પાસે એટલો સમય પણ નથી. પણ શ્રીજી મહારાજ મુનિ બાવા જે મહાવિદ્વાન એના પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે આવી રીતે પણ ભગવાનનો મહિમા વિચારવો આપણે. એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે વેદ, પુરાણ, મહાભારત, સ્મૃતિઓ ઇત્યાદિ જે શાસ્ત્ર તેને વિશે ભગવાનનું સનાતન, અનાદિ, દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કયું છે. જે ભગવાન કેવા છે તો આ ચક્ષુએ ઇન્દ્રિય કરીને દીઠામાં આવે છે જે યત્કિંચિત રૂપ. ગમે એટલું આ દુનિયાનું રૂપ જોયું એને પણ યત્કિંચિત જ છે. તે જેવું તેમનું રૂપ નથી. આ લોકના રૂપના કટકા હોય ને બધા એ માયામય છે. હા, રાગ, દ્વેષ, ઈર્ષા, છળ, કપટ, દગા પ્રપંચને ભરેલા છે. કોઈ બ્રહ્મરૂપ નથી. અને રોગિષ્ઠ હોય. જેટલું રૂપ વધારે એટલા રોગ વધારે જ હોય છે. રોગિષ્ઠ હોય છે. અંદરનો એક્સરે તપાસો, અંદરનું બધું ઊંડાણ ત્યારે ખબર પડે. એટલે એમાં ક્યાંય મોહાઈ જવા જેવું નથી. એ વાત શ્રીજી મહારાજ કહેવા માગે છે કે આ લૌકિક રૂપ એવું ભગવાનનું રૂપ નથી. અતિ અલૌકિક અને અતિ રમણીય છે. બીજા વતનાથમાં કહ્યું કે કોટી કામદેવ, હા, ની શોભા. રૂપાળામાં રૂપાળો દેવતાઓમાં કામદેવ છે, મદન, જે બધાને મોહ પમાડે છે અને મોહની જાળમાં નાખે છે. એવા કરોડો કામદેવના રૂપને પણ ઝાંખું પાડી દે એવું પુરુષોત્તમ નારાયણ ભગવાનનું દિવ્ય રૂપ છે. આ ચક્ષુએ ઇન્દ્રિય કરીને દીઠામાં આવે છે જે યત્કિંચિત રૂપ તે જેવું તેમનું રૂપ નથી. અને શ્રવણ કહીને સાંભળવામાં આવે છે એ જે કંઈ શબ્દ માત્ર તે જેવો એ ભગવાનનો શબ્દ નથી. અને ત્વચાએ કહીને સ્પર્શમાં આવે છે એ જે સ્પર્શ તે જેવો એનો સ્પર્શ નથી. અને નાસિકા કહીને સૂંઘ્યામાં આવે છે જે સુગંધ તે જેવો એનો સુગંધ નથી. અને જીવાએ કહીને વર્ણન કરવામાં આવે એવા પણ એ ભગવાન નથી. અને મનના સંકલ્પમાં આવે એવા નથી, તથા ચિત્તના ચિંતવનમાં આવે એવા નથી, તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા નથી, તથા અહંકારે કહીને અહમપણું ધરાય એવા નથી. જે હું એ ભગવાનનો હું છું ને ભગવાન મારા છે. એવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર, અગોચર એટલે અપ્રત્યક્ષ, એ ભગવાન રહ્યા છે. અને એ ભગવાનનું જેવું રૂપ છે તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંભ પર્યંત કોઈનું રૂપ નથી. જેની એને ઉપમા દઈએ તથા એનો જેવો શબ્દ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી. જેની એને ઉપમા દઈએ અને એ ભગવાનનો જેવો સુગંધ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી. જેની એને ઉપમા દઈએ તથા એ ભગવાનનો જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી. જેની એને ઉપમા દઈએ તથા એ ભગવાનમાં જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી. જેની એને ઉપમા દઈએ અને ભગવાનનું ધામ જેવું ધામ છે તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી. અનંતકોટી બ્રહ્માંડમાં તો નજર પહોંચે એવી છે જ નહીં, બુદ્ધિ પહોંચે એમ નથી. એટલે મારા શબ્દો વાપરે છે કે આ બ્રહ્માંડમાં જેની એને ઉપમા દઈએ તે સપ્તદ્વીપ ને નવખંડમાં જે સ્થાનક છે, તથા મેરુ ઉપર ગણિક શોભાયુક્ત બ્રહ્માદિકના સ્થાનક છે, તથા લોકાલોક અચળને વિશે ઘણાક સ્થાનક છે, તથા ઇન્દ્ર, વરુણ, કુબેર, શિવ, બ્રહ્મા એના જે સ્થાનક છે
તથા બીજા પણ ઘણા સ્થાનક છે. એ સર્વેમાં આવેલું એવું એકેય સ્થાનક નથી જેની ભગવાનના ધામને ઉપમા થાય. અને એ ભગવાનના ધામને વિશે રહ્યા જે ભગવાનના ભક્ત તેને જેવું સુખ છે તેવું આ બ્રહ્માંડમાં કોઈ સુખ નથી, સુખ છે જ નહીં જેની એને ઉપમા દઈએ. અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી જેની એને ઉપમા દઈએ. કેમ જે આ બ્રહ્માંડમાં જેટલા પ્રકૃતિ પુરુષ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે, અને ભગવાન છે તે દિવ્ય છે ને અમાયિક છે. માટે બેને વિશે અતિશય વિલક્ષણપણું છે તે સારું એને સાદૃશ્યપણું કેમ થાય? આ ભગવાનના મહિમાની અને મોટપની અપરંપાર વાત મહારાજ કરે છે. વતનાથ ઘણું વિસ્તૃત છે, એટલે આગળ આ વતનાવતમાં આપણે વધુ પ્રવેશ કરતા નથી. પણ ટૂંકમાં મહારાજે જે કહ્યું કે બધી પ્રકારે ભગવાનનું સુખ અનન્ય છે, તમામ પ્રકારે કોઈ સુખ સાથે સરખાવી શકાય એવું છે નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે એ સુખથી જે સુખિયા થયા, રહ્યા દુઃખ તેથી દૂર રહ્યા, દુઃખ તેથી દૂર. નિષ્કુળાનંદ નિર્ભય થઈ રહ્યા, હરિને હજુર રહ્યા, હરિને હજુર. સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટિયા વાર, પ્રભુ પ્રગટિયા વાર. નિવાસી કર્યા રે બ્રહ્મ મોલના, અગણિત નર નાર, અગણિત નર નાર. સુખી કર્યા રે જન જગતમાં. એ સુખથી જે સુખ્યા કર્યા, રહ્યા દુઃખ તેથી દૂર. દુઃખ માત્ર પછી ઊભા જ ન રહે એવું પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ છે. વડતાલના 9મા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ મૂર્તિમાં ક્ષણ માત્ર સ્થિતિ થઈ હોય. કેટલી? ક્ષણ માત્ર. તો ભક્તને એવો અનુભવ થાય કે ઓહો, 1000 વર્ષથી હું આ સુખ ભોગવી રહ્યો છું. આવું અનુપમ છે, જેની ઉપમા ન આપી શકાય એવું સુખ છે. અને વિષયનું સુખ મહારાજ કહે કેવું છે? ગમે એટલું ભોગવે તો ક્ષણ માત્ર ભોગવે એવું લાગે, એનો પરિતોષ થતો જ નથી ક્યારે. ભૂખાડો ને ભૂખાડો રહે છે જીવ 5 પ્રકારના વિષયો ભોગવવા માટે. હા, જ્યારે આમાં એટલો બધો પરિતોષ, પરમ પરિતોષ, પરમ તૃપ્તિ, પરમ કૃતાર્થપણો એવો અનુભવ થાય છે. હવે શ્રીજી મહારાજે કારણેનું 8 અને મધ્યનું 42મું વતનાથ છે, એમાં ભગવાનના સગુણ અને નિર્ગુણ સ્વરૂપોની વાત કરી છે. આ પણ એક વિષય સમજવા જેવો વિષય છે. મહિમામાં મોટું માતમ રે જાણજે મનમાં, એ માતમનો આ એક ભાગ છે. શાસ્ત્રમાં વર્ણન આવે છે સગુણ અને નિર્ગુણ 2 પ્રકારનું ભગવાનનું સ્વરૂપ હોય છે. તો મહારાજ કહે છે કે જેટલું કાંઈ મોટામાં મોટું પદાર્થ હોય ને, બ્રહ્માંડ કે વૈરાટ નારાયણ, હા, એનાથી પણ ભગવાનનું સ્વરૂપ મોટું છે. એ ભગવાનનું સગુણ સ્વરૂપ છે. જેમ અર્જુનને વિશ્વરૂપ ભગવાને દેખાડ્યું,
બ્રહ્માંડમાં વ્યાપી જાય એટલું મોટું. તો એના એમ ભગવાન સર્વ મોટામાં મોટું જે પદાર્થ કહેવાય એનાથી પણ મોટા છે. અને નિર્ગુણ એટલે કે જેટલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થ, અણોરણિયાન મહતોમયાન, આ બે વાત આ એક જ વેદના અર્ધા મંત્રમાં આપી છે. અણુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગણાય છે, એનાથી પણ ભગવાન અતિ સૂક્ષ્મ છે. એટલે સગુણ નિર્ગુણપણાની આ વ્યાખ્યા કર્યા પછી શ્રીજી મહારાજ શું કહે છે? 6 પ્રકારે ભગવાનનું નિર્ગુણપણું છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ તો છે જ, પણ મહારાજ શું કહે છે? તો પણ અક્ષર પર્યંત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા સમર્થ થવાને સમર્થ નથી થતા. એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય નિર્લેપપણું અને અતિશય શુદ્ધપણું અને અતિશય અસંગીપણું અને અતિશય પ્રકાશયુક્તપણું અને અતિશય ઐશ્વર્યયુક્તપણું તે ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. આ 6 મુદ્દા એમાં વિશેષ આવે છે. પછી ઘણી બધી વાત મહારાજે કરી છે. હવે આટલી વાતનું મહારાજે જોયું કે આ બધાને હવે ગેડ બેઠી છે આ બધી, અને પછી શ્રીજી મહારાજ મધ્યના 42ના વતનામાં આ જ વિષય ઉપર વાત કરે છે. શરૂઆતથી જ આ વિષય ઉપર શ્રીજી મહારાજ વાત કરે છે કે એમને વિશ્વાસ બેઠો કે આટલી વાત કંઈક સમજાણી છે. હવે પેલો શિશુ કિન્ડરગાર્ટનમાં હોય, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર કરતો હોય, એને એસ્ટ્રોફિઝિક્સની વાત કેવી રીતે સમજાય કે એસએસસીની વાત કેવી રીતે કલ્પનામાં આવે? પછી આગળ જે બધી ડિગ્રીઓ છે એ વાત કેવી રીતે સમજાય? એને બેઝ જ નથી, એનો બેઝ જ અતિ નિમ્ન છે. પણ મારે જે બધાનો બેઝ ઉપર લેતા 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 કંઈક લેવલ આવ્યું છે. બીએમાં આવ્યો એને એમ એની ગતાગમ પડે કે પીએચડી શું કહેવાય, કે ડૉક્ટર ઓફ લિટરેચર ડીલિટ ડિગ્રી કોને કહેવાય. એ કંઈક લેવલ પ્રાપ્ત કર્યું હોય તો એને સમજાય ને. એટલે મધ્યના 42ના વતનાત્મા કાર્યાણીના 8મા વતનાત્મા જે વાત મહારાજે કરી, જે હમણાં આપણે સાંભળી, એનાથી આગળની વાત કરે છે. મહારાજ શું કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ, તેના 2 ભેદ છે. એક સગુણપણું અને બીજું નિર્ગુણપણું. અને પુરુષોત્તમ નારાયણ છે તેને તો સગુણ પણ ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય. આગળ કયા? કાર્યાણીના 8માં બાકી એ ભેદ તો અક્ષરને વિશે છે. અને પુરુષોત્તમ નારાયણને તો સગુણ પણ ન કહેવાય અને નિર્ગુણ પણ ન કહેવાય. અને બાકી એ ભેદ તો અક્ષરનું જે સ્વરૂપ છે, બ્રહ્મનું સ્વરૂપ છે, એ ઐશ્વર્ય એનું છે. અમે તો એનાથી પરના પર છીએ. અને કાર્યાણીના 8માં મહારાજે કહ્યું કે ભગવાનનું મૂળ સ્વરૂપ કેવું છે? તો શ્રીજી મહારાજ કે પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે જે દેખાય છે, કે આ લોકમાં જેમને શ્રીજી મહારાજ આ કથા વાર્તા કરે છે, સામે બેઠેલા ધર્મ ભક્તિના પુત્ર, એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે. એ કારણેના 8મા મહારાજે આ એક સ્પષ્ટીકરણ પણ સાથે સાથે કરેલું છે. અને અહીંયા 42માં શું કહે છે? મધ્ય 42માં, અને સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે. 6 પ્રકાર જે આગળ બતાવ્યા, અતિશય સૂક્ષ્મપણું, અતિશય અસંગીપણું, અતિશય નિર્લેપપણું વગેરે 6 ભેદ, જે 6 વિશેષણો મહારાજે આપ્યા, એ અક્ષરને લાગુ પડે છે. પુરુષોત્તમ નારાયણ તો પરના પર છે, પરાપાર છે. અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તેથી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે.
આપણને સંશય થાય કે અક્ષરના એક રૂવાડામાં અનંત બ્રહ્માંડ એટમની જેમ ઉડે તો બ્રહ્માંડ નાના થઈ જાય છે? એવું નથી. શું કહે છે મહારાજ? તે કાંઈ બ્રહ્માંડ અક્ષરને વિશે નાના થઈ જતા નથી. એ તો અષ્ટ આવરણે સહવર્તમાન હોય. એક એક બ્રહ્માંડનું અષ્ટ આવરણ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્ત્વ, પ્રધાન, પ્રકૃતિ, આ 8 આવરણ એને યુક્ત હોય આ બધા બ્રહ્માંડો. એ કંઈ સૂક્ષ્મતાને પામી જતા નથી, જે વેળા છે એ વેળા હોય છે. પણ અક્ષરનું સગુણ સ્વરૂપ જે છે એ આ બધા કરતાં પણ અનંત ઘણું મોટું છે, નજરે આવે એવું નથી. અને એક એક રોમને વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે કાંઈ બ્રહ્માંડ અક્ષરને વિશે નાના થઈ જતા નથી. એ તો અષ્ટાવરણે સહવર્તમાન હોય, પણ અક્ષરની અતિશય મોટપ છે. તે આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય છે. આ વિષયને આટલો જ આપણે અહીંયા સ્પર્શી અને રહેવા દઈએ છીએ. આગળ ઘણી બધી વાતો શ્રીજી મહારાજ કહે છે, પણ બુદ્ધિમાં બેસવી જરા અઘરી હોય અને તો ટાઈમ પણ આપણી પાસે નથી કથામાં. હવે આગળની વાત સમજીએ કે પુરુષોત્તમ નારાયણનો તો આવો અપરંપાર મહિમા છે, પણ સત્પુરુષનો મહિમા મહારાજે કેટલો બધો કહ્યો છે. એમના લક્ષણ બતાવ્યા અને પછી મહિમાની વાત કરી. ગઢલા પ્રથમનું 27મું શ્રીમાજે આગળ ભૂમિકા સારી એવી બાંધી છે. પછી કહે છે કે સ્વામિનારાયણ હરે એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ જે અનંત શુભ ગુણો તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. અને તે ભક્ત પછી ભગવાનને પ્રતાપે અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે. તેની વ્યક્તિ જે એના નેત્રમાં ભગવાન જોનારા છે, તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. અને એના પગમાં ચાલનારા ભગવાન છે. તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. એવી રીતે સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વ જીવના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. આપણી ઇન્દ્રિયો કાર્યક્ષમ છે. કોણ કરે છે? શ્રીજી મહારાજ કે હું નથી કરતો, આ ગુણાથી સત્પુરુષ કરે છે, મહાન સ્વામી મહારાજ કરે છે. આ સમજવાનું છે. તે માટે સંતો બ્રહ્માંડમાં સર્વજીવના આધારરૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે એ એમની અતિશય મોટપ છે. આ વાત શ્રીજી મહારાજે પ્રથમના 27માં કરી. 37માં મહારાજ શું કહે છે? 11 પ્રકારની મોટપ શ્રીજી મહારાજ કહે છે, જેને ઇલકાબ કહેવામાં આવેલા છે. તો એમાં મહારાજ કહે છે એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ. પુરુષોત્તમ નારાયણ સ્વયં એ અક્ષરના ચરણની રજને માથે ચડાવે છે અને તેને દુખવતા થતાં મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ. છેલ્લે કહ્યું કે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. અને એના દર્શનને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. એવા એ મોટા છે. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન બોલો. સભામાં શૂન્ય અવકાશ થઈ ગયો હશે એટલે મહારાજે મોડ બદલ્યો. ઇતિ વતનામૃતમ પ્રથમનું 37મું થયું. પ્રથમના 54ના વતનામૃતમાં મુક્તાન સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં મહારાજે કહ્યું કે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે.
અને જીવને જે મોક્ષનું દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉગાડું થાય છે. પછી અહીંયા તમારે બિંદુ સરોવર ઉપર કપિલ ભગવાને માતા દેવહૂતિની જે વાત કરી, સત્પુરુષ બતાવ્યા, પ્રસંગમ મદરમ પાશમ. હું ભગવાન તમારી કુખે પ્રગટ થયો છે એટલે જાઓ તમારો મોક્ષ થઈ ગયો એવું કહેતા નથી. સત્પુરુષનો પ્રસંગ કરો. જેવી આત્મબુદ્ધિ પ્રીતિ આ શરીરમાં છે અને શરીરના સગાવાલામાં છે ને, એવી સૈવ સાધુ સુકૃતો તો મોક્ષ દ્વારમ અપાવૃતમ. તમારા આજ પ્રદેશની વાત છે. તો આ શ્લોક પણ મહારાજે કહ્યો છે. ભાગવત ધર્મ એટલે શું? ભગવાનના જે અનંત કલ્યાણકારી ગુણો જે છે એ આપણે જે ઉપાસકો ભક્તો જીવકોટીના છીએ એમાં એ બધા પ્રગટ થાય. તો વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે, વ્યષ્ટિ અને સમષ્ટિ જે કોઈ ઉપાસકો છે એ બધાના ભાગવત ધર્મોનું પોષણ આ ગુણાતીત સત્પુરુષ દ્વારા થાય. વર્તમાન કાળે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા થાય છે. અને આવા સત્પુરુષનો પ્રસંગ એ જ મોક્ષનું દ્વાર આખું ખોલી આપે છે. નહીં તો પછી નિષ્કુળાનંદ સ્વામી લખ્યું એમ કે જો દ્રોહમાં પડી ગયો, ભાવગુણમાં પડી ગયો તો મોક્ષ માર્ગે દીધા કમાળ કરી જડી બારણે. શું મોક્ષ માર્ગ બંધ થઈ ગયું, કમાળ બંધ થઈ ગયું દ્વાર, અને પાછી કડી જડી દીધી, જબરજસ્ત લોક મારી દીધું, અનંતકાળ સુધી ખુલે નહીં એવું. એટલે અભાવગુણની પ્રવૃત્તિમાં, દ્રોહમાં ક્યારેય પડવું નહીં. પ્રેમાનંદ સ્વામીએ નિત્ય પ્રાર્થના કરવામાં પણ ધર્મકુંવર હરિકૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું, એ જે પ્રાર્થના છે એમાં પણ આ યાદી આપણને આપી છે. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય, દ્રોહ ક્યારે નવ થાય. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય, એ વર માગું છું. સારંગપુરનું 7મું રત્નાવત નૈમિષારણ્ય ક્ષેત્રનું, કે જ્યાં ઇન્દ્રિયોની વૃત્તિ કુંઠિત થાય અને ચડાઈમાં ન થાય, એવું જે સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર, ત્યાં કલ્યાણને ઈચ્છવું. બીજે કંઈ ભરાવું નહીં ભેખડોમાં ઇધર ઉધર. બ્રહ્માનંદ સ્વામી અદ્ભુત બધી સ્પષ્ટીકરણ આપ્યું જ છે. શું કહે છે? અંગ ભસ્મ ઘસે શિર જૂટ જટા, ગળે માલ તિલક તન ચટાપટા. માહી કામ ક્રોધ મદ મોહ ઘટા, માહી કામ ક્રોધ મદ મોહ ઘટા. જળ બુદ્ધિ જીવ, જળ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. રંગ પીતપણે, રંગ પીતપણે, સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. આ પ્રગટ ગુરુ મોહન સ્વામી મહારાજ 100 ટકનું સોનું છે, તો બીજા મહાત્માએ ભગવા પહેરેલા હોય. લો, ગુણોનો છાંટો ના હોય. મોટા પુરુષના જે ગુણો છે ને, ગુણાતીતના ગુણો, પુરુષોત્તમ નારાયણના ગુણો બધા, હા, છાંટો ન હોય તોય મહાત્મા થઈને પૂજાતા હોય, લોકો માનનારા હોય. આ બધું આ સમજવું બધું વ્યક્તિ. એ વાત બ્રહ્માનંદ સ્વામીએ જે કરી. હવે શ્રીજી મહારાજ કાર્યણીના 8ના વતનાત્મા કહે છે. જો એની પહેલાં વાત કહી દઉં, હમણાં જે કરી એના અનુસંધાનમાં. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે જેને જોવાથી આપણી વૃત્તિ ચડાઈમાં ન થાય,
કેટલા શાંત થાય. બેઠક ઉઠક પણ એવા પાસે રાખવી, સમાગમ પણ એવા પાસે કરવો. હા, તો જ્યાં ત્યાં ભરાઈ જાય તો શું થાય? ગુણાતીતાંશાના વખતમાં જુનાગઢ મંદિરમાં જ એક સાધુ હતા અને એના એક શિષ્ય હતા, પટ શિષ્ય. અને ગુરુએ વરદાન આપેલું કે જા, તને અંતકાળે તેડવા માટે આવીશ. એટલે સમય થયો એ પ્રમાણે ગુરુનો દેહ તો પડી ગયો. પણ પછી અમુક વર્ષો પછી આ એનો જે ચેલો હતો ને, હરિભક્ત જ હતો, તિલક ચાંદલાવાળો, સ્વામિનારાયણનો ભગત જ હતો, નિત્ય પૂજા, મંદિર, કથા વાર્તા બધું કરતો, પણ જોડાયો હતો ક્યાં? હવે એનો અંતકાળ આવ્યો ને ગુરુએ દર્શન આપ્યા. ઓહો, ગુરુએ પોતાનું બિરુદ સાચ્યું, હવે મને અક્ષરધામમાં લઈ જશે. તો ગુરુએ એના આત્માને ઉપાડીને લઘુશંકાની ખાડ હતી ને એની ઉપર સંપ હોય ને ત્યાં ગોઠવ્યો. અરે અરે, આ તો મહાદુર્ગંધ નરક છે બધું, કે આ જ આપણું અક્ષરધામ. કે કેમ? કે હું મરીને ભૂત થયો છું, તું પલિત થા. એટલે ગોવિંદરામ ભટ્ટ, માયારામ ભટ્ટના ભાઈ, એમણે લખ્યું છે કે મોર ગુરુને વાંસે ચેલા એ નવરા નરકમાં જાય, ગુરુ મરીને શ્વાન જ સર્જે, ગુરુ મરીને કૂતરો થાય, શિષ્ય ગીંગોળા થાય. ચોટે પછી શિષ્ય ગંગોળા થાય. શા માટે? કે દ્રવ્ય ઠગીને લીધું તે માટે. કહે ગોવિંદરામ, જમપુરીમાં પહેલાં મોર ગુરુને વાંસે ચેલા. એટલે આ પણ જોવું. બીજું, ગુણાતીતાનંદ સ્વામીએ, અત્યારે તો આપણે આવો કોઈ સવાલ જ નથી, પણ સામાન્ય મુમુક્ષુ કોઈ પ્રથમ વખત સત્સંગના યોગમાં આવતો હોય તો એના માટેની વાત. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ગુરુની શુદ્ધિ 3 પ્રકારે જોવી. એમનું પંડનું વર્તન જોવું, પહેલાં તો એમનું ચારિત્ર કેવું છે, ટ્રેક રેકોર્ડ કેવો છે એમનો, આ તપાસવું. બીજું, એમણે જેમને સેવ્યા હતા એ ગુરુનું સામર્થ્ય તપાસવું. અને ત્રીજું, એમના થકી જે શિષ્યો થયા હોય એમનું પણ વર્તન તપાસવું. આ 3 પેઢીનું તપાસે ને તો મુમુક્ષુ ક્યાંય ભૂલો ના પડે, નહીં તો ભેખડે ભરાઈ જાય. હા, આ ભેખ છે, શું કહેવાય? ભગવું પહેર્યું એ ભેખ છે, યુનિફોર્મ છે. આ તો યોગીઆબા કહેતા કે લોકો એમ પૂછે કે તમારા ઘરે સાધુ બાધુ આવ્યા છે? યોગીઆબા કહે કે ગુણો હોય તો સાધુ, નહીં તો બાધુ તો છીએ જ ને. કે યોગીઆબા બોલતા. એટલે સાધુતાનો સા આપણી આ વિશેષતા છે BAPSમાં, કે ગુરુ પરિપૂર્ણ છે ને તો પછી એમના થકી જે થાય છે ને એ પણ એમના માર્ગે એવા ને એવા આગળ વધે છે, એ દેવદર ક્યાંય ભરાઈ જતા નથી. અને આ બધા તમે જુઓ છો, આ બધા સંતો સ્ત્રીધનના ત્યાગી પરિપૂર્ણ ના હોય પણ એ માર્ગે કેટલો પ્રામાણિક પુરુષાર્થ છે, સાધના કેટલી પ્રામાણિક છે, અને ગુરુની મરજી પ્રમાણે 24 કલાક વર્તવા માટેનો અતિશય આગ્રહ છે અંતરમાં, ચૈતન્યમાં. એટલે આવા સંબંધવાળા જે દિવ્ય સંતો ભક્તો હોય ને એનાથી આપણને આ પુષ્ટિ મળે, જ્ઞાન પણ થાય અને આગળ વધવાનું વિશેષ બળ, એમને જોઈ જોઈને પણ આપણને વિશેષ બળ પ્રાપ્ત થાય. અને ગુણાતીતાનંદ સ્વામીએ તો વાતોમાં ત્યાં સુધી કહ્યું કે એમને જોઈને સાધુ થઈ જવાય. થાય છે કે નહીં? છાત્રાલયોમાંથી બીજે ત્રીજેથી બાળ કાર્યકરો બધા પૂર્વાશ્રમ જુઓ ને કેટલા બધા સંતોને એ રીતે જ હોય છે. પણ સંતોને જોઈને અંદરથી પ્રેરણા થાય કે મારે થવું જ છે લો સાધુ. તો અહીંયા તો બધી તપશ્ચર્યાઓ એ કરવાની આવે, બધું આવે. મહિનાના 5 ઉપવાસ, કેટલા 7 ઉપવાસ કરનારા સંતો છે. હા, અને એક સંતો મહિનાના 10 ઉપવાસ કરતા હતા, માંડ બ્રેક મારી છે. ડૉક્ટર સ્વામી કોઠાઈ છે કે માપનું રાખો. તો સાધકમાં જ ટકવું અઘરું છે. સારંગપુરમાં એ જે ટ્રેનિંગ શરૂ થઈ જાય ને ત્યારથી જ
આ બધા વ્રત ઉપવાસ કરવાના, બીજું ત્રીજું, આ તે ચોકામાં તમને ચકમચકા લાગે પણ બીજી ચકમચકા નીકળી જાય કેટલી. ટ્રક આવી ખાલી કરવાની છે, ગમે ત્યારે ઉઠાડે લો તમને, ગમે તે ટાઈમ ફિક્સ નહીં, સામાન ઉતારવાનો છે. ફલાણા વર્ગ, પ્રાગજી વર્ગ ને શું કે ફલાણા વર્ગના પાર્ષદો બધા કે સાધકો બધા આપણે આ સેવામાં જોડાવાનું છે. ઘણીવાર બધા સંતોએ જોડાવાનું હોય એવું પણ હોય. અને એક સંપ 13 વર્ષથી ખાલી નહોતો થયો, મળમૂત્રનો સંપ, મોટું બોગદું બેઝમેન્ટ, જબરું, હાઇટવાળું જબરું. હવે પહેલાં જે પ્રોફેશનલ હોય ને આવું કામ કરનારા, એ લોકોને પૂછ્યું તો એ લોકોએ કોઈ કોન્ટ્રાક્ટ લેવા તૈયાર ના થાય. પછી સંત સભામાં જાહેરાત થઈ, મહંત સ્વામી મહારાજ નૈનપુર હતા એ વખતે, આ કોરોના કાળ દરમિયાનની વાત છે, કે સ્વેચ્છાએ જેને આ સેવામાં જોડાવવું હોય એ જોડાઈ શકે છે. અરે પરદેશથી આવેલા સંતો, યુવકો સહિત મોટા મોટા ડિગ્રીધારી પૂર્વાશ્રમના જુઓ ને તમે, બધા નાના મોટા જોડાઈ ગયા. અઠવાડિયું કે એવું કંઈક કામ ચાલ્યું હતું ને, અઠવાડિયું 10 દિવસ સતત, અને રાત્રે કામ કરવાનું ઓફ ટાઈમે, કે જ્યારે કાંઈ મળમૂત્ર પણ કોઈને જવાનું ના થયું એવા ટાઈમે. અને ખોલે ને, અને બીજી બાજુ ખોલીને પછી મોટો ફેન રાખશે, એટલે એમાંથી એક્ઝોસ્ટ શુદ્ધ હવા અંદર મળતી જાય ને બીજેથી નીકળતી જાય. અને અંદર એની વિડીયો છે બધી. મહંત સ્વામી મહારાજે આ વિડીયો જોઈને, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ જોઈ, ઈશ્વર સ્વામી તો એકદમ ઘા ખાઈ ગયા ખરેખર. અને મહંત સ્વામી મહારાજ નૈનપુરમાં બોલ્યા, એની પણ વિડીયો છે, કે તમે જે બધા આ સેવા કરો છો ને આ કરી છે, તમે ખરેખર તમારી ડિગ્રીઓ સામું કાંઈ જોયું જ નથી, બીજું કશું જ દેહાભિમાન કે કશું કોઈને આડું આવ્યું જ નથી. નહીં તો ઇનિશિયલી આ દુર્ગંધ કેટલી બધી મારે, અને ત્યાંથી આખું એનું બોગદું જે છે ને પેલી વાડીમાં જાય છે, ત્યાં ઘાસ બધું ગૌશાળા માટે તૈયાર થતું હોય ને, એ પાણી ને મળમૂત્ર જે કાંઈ કોઈ બધું ગંદવાડો બધો ત્યાં જાય. 13 વર્ષથી સાફ નહોતું થયું, તો એમાંથી બધું જે પેલું કાઢવાનું, રેતી, બીજું ત્રીજું બધું ઘણું બધું રેતીના સ્વરૂપે નીકળે અમુક વસ્તુઓ. 1 અઠવાડિયા સુધી સેવા કરી ત્યારે મહિમા સમજાય આ બધા સંતોનો, કોઈ ઓર્ડિનરી નથી. આમના સંબંધે બધા જ દિવ્ય છે. એટલે ભૂલમાંય ક્યારેય અભાવ અવગુણની પ્રવૃત્તિમાં પડવું નહીં. ને એવું થઈ ગયું હોય તો પ્રામાણિકપણે માફી માગવી, નિષ્કપટ થઈ જવું, અને ઠાકોરજી આગળ પણ દંડવત કરીને ગદગદ ભાવે આ રીતે સ્તુતિ કરવી અને પ્રાયશ્ચિત એનું કરવું. હવે આવી ઘણી બધી મહિમાની વાતો મહારાજે વતનાવતમાં સત્પુરુષના મહિમાની કરી છે. વડતાલના 5મા મહારાજે કહ્યું કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા, અંત્યનું 26, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય એ લક્ષણો બતાવ્યા. વડતાલના 5મા કહ્યું કે જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ ઉત્તમ લક્ષણવાળા જે સંત એમની પણ ભગવાનની પ્રસાદીએ કરીને સરખી સેવા જે કરે તે 2 જન્મે, 5 જન્મે, 10 જન્મે કે 100 જન્મે ઉત્તમ ભક્ત જેવો થનારો હોય એ આને આ જન્મે કહીને ઉત્તમ ભક્ત થઈ જાય છે. એટલે માનસી પૂજાનો કોઈ નિષેધ છે જ નહીં શ્રીજી મહારાજને. અને શિક્ષાપત્રીના 115ના શ્લોકમાં મહારાજે કહ્યું છે કે મનુષ્ય અને દેવાદિક જે જીવ, એનું ધ્યાન ન કરવું. તો મનુષ્ય નથી, જીવકોટી નથી, ઈશ્વર ખોટી નથી, અને આ અનાદિ બ્રહ્મ સ્વરૂપ છે. મનુસ્મૃતિમાં કોણ કોનાથી શ્રેષ્ઠ છે હા એની સ્પષ્ટતા મનુ ભગવાને કરેલી છે. ભૂતાનામ પ્રાણીના શ્રેષ્ઠા, પ્રાણીનામ બુદ્ધિજીવિના, બુદ્ધિમત્સુ નરા શ્રેષ્ઠા, નરેશુ બ્રાહ્મણા સ્મૃતા, બ્રાહ્મણેશુ ચ વિદ્વાંસઃ, વિદ્વત્સુ કૃતબુદ્ધય, કૃતબુદ્ધિષુ કર્તાર, કર્તૃષુ બ્રહ્મવેદિનઃ. શું અર્થ થાય? ભૂતાનામ પ્રાણીના શ્રેષ્ઠા. ભૂત એટલે ગોષ્ઠ જે કહે છે એ ભૂત નહીં. જળ અને ચેતન 2 પ્રકારની સૃષ્ટિ છે ને, મુખ્ય વિભાગ, જળ અજળ અથવા જળ અને ચેતન. એ આ 5 મહાભૂતો સહિત બધું
ભૂતમાં કહેવાય. એમાં કોણ શ્રેષ્ઠ છે? તો કે એમાં જે ચૈતન્ય શરીરધારી જે આત્માઓ છે ને, જે પ્રાણ લે છે. ભૂતાનામ પ્રાણીન શ્રેષ્ઠા. પ્રાણ અસ્ય અસ્તિ ઇતિ પ્રાણી. આ પૃથ્વીમાં કિલોમીટરો સુધી ખોદીને માટીના સેમ્પલો કાઢે ને, માઇક્રોબ્સ નીકળે છે, એમાંથી જીવન સૃષ્ટિ નીકળે છે. નામ શેષ માત્ર ઓક્સિજન હોય, એના આધારે જીવે છે. એવું એન્ટાર્કટિકામાં આ લોકોએ ડ્રિલિંગ કર્યું 7-8 કિલોમીટર. એમાંથી સજીવ સૃષ્ટિ નીકળી. માઇક્રોસ્કોપમાં બધું તપાસ કરે ને, લેબોરેટરી બધી સ્ટીમરોમાં જ હોય, આજે બધું સંશોધન કરતા હોય ને, એમાંથી માઇક્રોબ્સ નીકળ્યા છે. તો કે જે જળ પદાર્થો છે, આ લાકડું જળ કહેવાય, આમાં કોઈ ચેતન તત્વ નથી, લોખંડ જળ છે. તો ભૂતાનામ પ્રાણીના શ્રેષ્ઠા, જે પ્રાણધારી છે એ શ્રેષ્ઠ છે. પ્રાણીઓમાં કોણ શ્રેષ્ઠ છે? વાયરસથી માંડીને હાથી સુધીના કેટલા બધા પ્રાણીઓ છે. પ્રાણીના બુદ્ધિજીવીના, જે બુદ્ધિજીવી છે એ શ્રેષ્ઠ છે. તો કીડી એ બુદ્ધિજીવી છે, ડોલ્ફિન એ બુદ્ધિજીવી છે, કૂતરા એ બુદ્ધિજીવી હોય છે, અને માણસ એ બુદ્ધિજીવી છે. તો એમાં બધા એનું તારતમ્ય છે. તો બુદ્ધિમાનોમાં કોણ શ્રેષ્ઠ છે? બુદ્ધિમત્સુ નરા શ્રેષ્ઠ. બુદ્ધિમાનોમાં મનુષ્યો શ્રેષ્ઠ છે. મનુષ્યો તો અનંત પ્રકારના છે બધા. તો એમાં કોણ શ્રેષ્ઠ? ભૂતાનામ પ્રાણીના શ્રેષ્ઠા, પ્રાણીનામ બુદ્ધિજીવીના, બુદ્ધિમત્સુ નરા શ્રેષ્ઠા, નરેશુ બ્રાહ્મણા સ્મૃતા. મનુષ્યમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. એટલે જન્મગત બ્રાહ્મણત્વ નથી, હોઈ શકે જન્મગત, પણ જેનામાં બ્રાહ્મણ ધર્મ વ્યવસ્થિત પાલન છે એનું. સત્યદયા, અહિંસા, બ્રહ્મચર્ય અને વિદ્યા વ્યાસંગ, વેદાદિક સત્શાસ્ત્રોનું અધ્યયન અને અધ્યાપન, અને સંતોષી આત્મા હોય. ભિક્ષાવૃત્તિમાં કે જે રીતે એને નિર્વાહમાં જે પ્રાપ્ત થાય એનાથી સંતોષ રાખતા હોય, અને ભગવાનનું ભજન કરતા હોય. પાછા ઓર્ડિનરી બ્રાહ્મણોની વાત નથી, ખાલી જનોયધારી બ્રાહ્મણોની વાત નથી. ભાગવતમાં ભવિષ્યની આગાહી કરેલી છે કે સંન્યાસીઓ છે ને ફક્ત આ કપડાં પૂરતા રહેશે, બાકી એકેય નિયમ નહીં હોય. આપણે BAPS એમાં આપવા જ છે. બ્રાહ્મણો કે જનોય પૂરતા રહેશે, આચારમાં બ્રાહ્મણત્વ નહીં હોય. અને કળિયુગના મનુષ્યો મંદાતિ મંદમતયા, જે વક્તા હશે ને એને સંત માનશે. કથા પ્રવચનો બહુ કરતા હોય ને, બસ આ મહા મોટા સંત, સંત ફલાણા બાપુ. અંદર છાંટો ના હોય સાધુતાનો, સદગુણોનો. વેર ઝેર ઈર્ષા છળ કપટ દગા પ્રપંચથી ભરેલું હોય અંદરનું તંત્ર. બ્રહ્માંડ સાંઈ કહ્યું ને, માહી કામ ક્રોધ મદ લોભ કટા. ભાગવત બધું જ કહે છે. આ ભવિષ્ય કથન કરેલું છે, વિષ્ણુ પુરાણમાંય છે. એટલે આ બધું સમજવાનું. પુરુષો હશે, મહિલાઓને જે મોટા વાળ રાખશે, જોવો છો કે નહીં આવા નંગો બધા જાત જાતના, આમ કહીને ચોટલી બાંધીને આમ પાછું કર્યું, પાછો જાત જાતના બધા નખરા ચાલે છે. એ બધું ભવિષ્ય કથન ભાગવતમાં થયેલું છે. આ બધું ગાયો હશે ને પછી બકરી જેવી થઈ જશે ધીમે ધીમે ધીમે. અત્યારે નાની ગાયો એ નસલ છે, અને ધીમે ધીમે ઘડતું એ માણસ હોય ઠીંગણા થતા જશે. આ કળિયુગનો પ્રભાવ જેમ જેમ વધશે ને આ બધું, એટલે આ બધું જ વર્ણન અત્યારે તો હજી સંત સ્વામી કહેતા કળિયુગ ઘોડિયામાં છે, ઝૂલે છે. અષ્ટાવિંશતિ તમે કલિયુગે, તમને જે કર્મકાંડમાં સંકલ્પ કરાવે છે ને, 28મો કળિયુગ છે, પણ તો એ ઘોડિયામાં છે. એ તો કેટલા બધા કળિયુગો આવવાના છે આગળ, તો શું પરિસ્થિતિ થશે આના ઉપર આપણે કલ્પના કરીએ ત્યારે વાત થાય. એટલે બુદ્ધિમત્સુ નરા શ્રેષ્ઠા, નરેશુ બ્રાહ્મણા સ્મૃતા. બ્રાહ્મણોમાં કોણ શ્રેષ્ઠ? જે વ્યવસ્થિત આચારવાન હોય. બ્રાહ્મણે શું છે? વિદ્વાંસ, જેને શાસ્ત્રનું જ્ઞાન છે એ. કારણ શાસ્ત્રને ત્રીજું લોચન કહેવામાં આવેલું છે. સર્વસલોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્તિ અંધયવ સ, આવું શાસ્ત્રમાં કહ્યું. શાસ્ત્રરૂપી લોચન જેણે પ્રાપ્ત કર્યું નથી એ આંધળો જ છે. છતી આંખે બે આંખ ભલે ન હોય,
આંધળો જ છે. હા, એટલે બ્રાહ્મણે શું છે? વિદ્વાંસ. વિદ્વત્સુ કૃતબુદ્ધય. વિદ્વાનોમાં પણ જે કૃતબુદ્ધિ એટલે શું કે સત્શાસ્ત્રોના અભ્યાસ દ્વારા જેણે નિશ્ચય કર્યો છે કે આ શાસ્ત્રમાં મારા માટેના મોક્ષના શ્લોકો આ છે, મુદ્દો આ છે, એવું જેણે સમજાણું હોય એ કૃતબુદ્ધિ કહેવાય. દીનનાથ ભટ્ટને આખું ભાગવત કંઠસ્થ જેવું હતું. બીજા અનેક ગ્રંથોના અતિ તલસ્પર્શી અભ્યાસી હતા. પંચરાત્રના કેટલા બધા ગ્રંથોના પ્રમાણ એના ભાષ્યોમાં લખેલા છે. સામાન્ય નહોતા. સર મોર્નિયર વિલિયમ્સે પ્રમાણ આપેલું છે કે આખા ગુજરાતમાં દીનનાથ ભટ્ટ જેવો કોઈ વિદ્વાન નથી. પણ મહારાજે પૂછ્યું કે ભટ્ટજી તમારા મોક્ષનો શ્લોક કયો? તો મહારાજે હિન્ટ આપી કે ત્રીજો સ્કંદ. પછી અધ્યાય નંબર આપ્યો તોય પકડાયો નહીં. લો, અને પછી મહારાજે બતાવ્યો આ શ્લોક, પ્રસંગમ મદરમ પાશમ, એ શ્લોક જે કપિલ ભગવાને દેવતી માતાને કહ્યો બિંદુ સરોવર ઉપર, એ આ મોક્ષનો શ્લોક છે તમારો. એટલે કૃતબુદ્ધિ હોય, જાણતા હોય, ખબર હોય કે અહીંયા આ વાત છે, અહીંયા આ વાત છે, આમ છે, એ બધું જાણકારી હોય એને. બટ વેર ઇઝ ધ નોલેજ વી લોસ્ટ ઇન ઇન્ફોર્મેશન. આપણે ઇન્ફોર્મેશન, માહિતીને જ જ્ઞાન સમજીએ છીએ. માહિતી એ જ્ઞાન નથી. ઇન્ફોર્મેશન લીડ્સ ટુ ફોર્મેશન. એટલે માહિતી જરૂરી છે એ અર્થમાં, પણ માહિતી એ જ જ્ઞાન નથી. એટલે અહીંયા કહ્યું કે કૃતબુદ્ધિ શું? કરતા રહા. નિશ્ચય કર્યો પણ એ પછી અમલમાં મૂકે કે સત્પુરુષ બતાવ્યા છે તો સત્પુરુષનું સેવન એવી રીતે કરે, જોડાઈ જાય, કરતા રહા. અને કર્તૃ શું? એવાય અનેક કદાચ હોય. બ્રહ્મવેદીના, જે બ્રહ્મવેદતા છે કે આ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મોક્ષનું દ્વાર છે, એ શ્રેષ્ઠ છે. તો આપણે બધા બ્રહ્મવેદી તો છીએ. હવે બ્રહ્મવેદતા કરતાં બ્રહ્મ સ્વરૂપની કેટેગરી આખી જુદી છે. એ તત્વ જ જુદું છે, અનાદિનું તત્વ છે. એટલે યોગી બાપા કહે છે કે આવા બ્રહ્મ સ્વરૂપ ગુરુનું ધ્યાન કરવામાં કોઈ બાધ નથી. અને શ્રીજી મહારાજ પોતે કહે છે કે જેમ ભગવાનની માનસી પૂજા કરે એમ ઉત્તમ લક્ષણોવાળા જે સંત એની ભગવાનની પ્રસાદીએ કરીને સરખી સેવા જે કરે, 100 જન્મ એકાંતિક થવાનો આને આ જન્મ થઈ જાય. એટલે સ્વામી શાસ્ત્રીજી મહારાજે અક્ષરે સહિત પુરુષોત્તમ મધ્યખંડમાં પધરાવેલા છે. આ મનગઢંત વાત નથી કોઈ. બીએપીએસની સ્થાપના કહો કે બીએપીએસ જે સિદ્ધાંતનો પ્રચાર કરે છે, આમાં કોઈ મનગઢંત મનત્વી વસ્તુઓ છે જ નહીં. શ્રીજી મહારાજે પ્રતિપાદિત ને શ્રીજી મહારાજે જે રીતે આ સ્થાપના કરી છે એકાંતિક ધર્મની, એનો જ વિસ્તાર ગુણાતીતાન સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજે કરેલો છે. એટલે આ વસ્તુ આપણે સમજવાની છે. હવે એક કડી આપણે આગળ વધીએ. હવે સખી અલબેલાજીને આશરી, સખી અલબેલા ભવ વૈભવ રે, ભવ વૈભવ રે, ભૂલે ચિત્તન ચાય કે સમજણમાં ઘણું સુખ છે. સખી સખી સર્વે રીતે સુખ શ્યામમાં, જાણ્યું છે રે, જાણ્યું છે રે, જે કોઈ જને જરૂર કે સમજણમાં ઘણું સુખ છે. સખી શું કહે છે નિષ્કાન સ્વામી કે સખી અલબેલાજીને આશરી.
અલબેલા પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન, હવે એનો આશરો કર્યો છે, તો પછી હવે આ સંસારના જગતના દુનિયાવી આ સુખોની કોઈ ઈચ્છા રાખવાની જરૂર નથી. એ તને શોભતું નથી, એ આપકો શોભા નહીં દેતા હે, એમ કે છે કે ભૂલમાં પણ ભવ વૈભવ એટલે કે સંસારના વૈભવ ઈચ્છવો ના જોઈએ. આ બીજી સમજણ આપે છે શ્રીજી મહારાજ. વડતાલ પ્રકરણનું જે 19મું વતનામત છે એમાં કહે છે કે જ્યારે જ્યારે આ જીવને ભરતખંડ વિશે મનુષ્યદેહ આવે છે ત્યારે ભગવાન અને ભગવાનના સાધુ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય. એમની જ્યારે આ જીવને ઓળખાણ થાય છે ત્યારે એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. યોગી બાબા કહેતા કે ઓળખાણ મોટી ખાણ છે, અને એ ઓળખાણ આપણને થઈ ગઈ છે. મોટો ખજાનો હાથમાં આવી ગયો છે. આ સત્પુરુષ મળ્યા છે મહંત સ્વામી મહારાજ રૂપે, મોટો ખજાનો આપણા હાથમાં આવી ગયો છે. હવે શ્રીજી મહારાજ આગળ શું કહે છે? તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો, આપણે થયા કે નહીં? મહારાજના શબ્દ પ્રમાણે થયા. તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં. કારણ કે એ આપકો શોભા નહીં દેતા હૈ કે આવી દુર્લભમાં દુર્લભ પ્રાપ્તિ થઈ ગઈ છે, પછી બીજે એમના સિવાય ક્યાંક પ્રીતિ એટલે બંધનકારી આસક્તિ. યા દેવી સર્વભૂતેષુ ચાય રૂપેણ સંસ્થિતા. આ તો બહુ સામાન્યમાં સામાન્ય વસ્તુ, પણ એવી કેટલા બધી જગ્યાએ સાંધા છે આપણને, છે કે નહીં? અંદર તપાસ કરો પોતપોતાનું. એ આપણને ઘટતું નથી. શ્રીજી મહારાજ કે તમને જે પ્રાપ્તિ થઈ છે એને સમજો, તો બીજે ક્યાંય તમારે આસક્તિ રાખવી જોઈએ નહીં, હોવી જોઈએ નહીં, તો ભક્તપણું સાચું. એટલે મહારાજ આ વાત, એટલે નિષ્કુળાનંદ સ્વામી આ વાત કહી. સખી અલબેલાજીને આશરી સખી ભવ વૈભવ રે, ભવ વૈભવ રે, ભૂલે ચિત્તન ચાય કે સમજણમાં ઘણું સુખ છે સખી. આટલા શબ્દો સાથે આજની કથાને આપણે અલ્પ વિરામ આપીએ છીએ. આગળની કથા આપણે આવતીકાલે સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામી મન સ્વામી મહારાજ ભવતારાયણ, સ્વામી મન સ્વામી મહારાજ ભવતારાયણ, સ્વામી નારાયણ 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 નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે, વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં
કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રીહરિમ.